Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing rotational motion, કણોના તંત્ર અને ચાક ગતિ એવું ચેપ્ટર ભણી રહ્યા છીએ. આ ચેપ્ટરની અંદર સ્ટાર્ટિંગમાં આપણે કણોના તંત્રની વાત કરી હતી. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન એક પરિમાણમાં કણોનું અસતત વિતરણ હોય, પછી દ્વિપરિમાણમાં કણોનું અસતત વિતરણ હોય, અને કોઈ પદાર્થ ઘન પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો એના માટેનું સૂત્ર મેળવ્યું હતું. જેવા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પણ શોધી શક્યા હતા. અને આપણે થોડા દાખલાઓ પણ એના ગણ્યા હતા. દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ, બળનું એક્સટર્નલ ફોર્સ, ન્યૂટનના ગતિનો કણોના તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ સાબિત કર્યો હતો. એ બધું કામ પત્યા પછી ખરેખર ચાક ગતિ સ્ટાર્ટ કરી. એ પહેલા આપણે ક્રોસ ગુણાકાર અને એના ગુણધર્મો ભણ્યા હતા. અને ચાક ગતિ ખરેખર સાચા અર્થમાં સ્ટાર્ટ કર્યું. એમાં કોણીય સ્થાનાંતર, કોણીય ઝડપ અને કોણીય વેગ નામની ભૌતિક રાશિઓ ડિસ્કસ કરી હતી. કોણીય ઝડપ અને કોણીય વેગ બંને સેમ જ છે, બંનેના મૂલ્યો સેમ જ છે. ઓલું એવું જો યાદ છે તમને, રેખીય ગતિમાં શું હતું યાદ છે? તમને યાદ હોય તો રેખીય ગતિમાં સરેરાશ ઝડપ અને ક્યાં તો એના કરતા હંમેશા અવાજ કપાય. હા સર. હા સર. ઓકે, હવે આવે છે અવાજ બરાબર? જુઓ તો સર કપાયેલો જ આવે. હા સર. આવે છે કે કપાય છે? હજી કપાય છે અત્યારે તો આવે છે. સર થોડો થોડો કપાય છે. હજી થોડો થોડો કપાય છે. ઓકે, તો ત્યાં રેખીય ગતિમાં એવું હતું કે સરેરાશ ઝડપ એ ક્યાં તો સરેરાશ વેગ જેટલી અને ક્યાં તો એના કરતાં વધારે જ હોય એવું હતું. પણ ચાક ગતિની અંદર કોણીય ઝડપ અને કોણીય વેગના મૂલ્યો સેમ ટુ સેમ જ છે, અલગ નથી. કારણ કે ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર અને કોણીય અંતર અલગ અલગ નથી, કોણીય સ્થાનાંતર એક જ છે. એટલે કોણીય વેગ અને કોણીય ઝડપ સમાન જ છે, ખાલી ફરક એટલો કે કોણીય ઝડપમાં દિશા નથી અને કોણીય વેગમાં દિશા છે. ચલો, કોઈ મને કહેશે કોણીય વેગની દિશા શોધવા માટેનો નિયમ શું હતો? હાથનો નિયમ. શું હતો નિયમ? શું હતો? કોઈને યાદ છે નિયમ શું હતો? એ ક્રોસ બી કરવા માટે સ્ક્રૂની અરે દિશા ના એ ના ના ના, ક્રોસ ગુણાકારનો નિયમ અલગ હતો અને આ ભ્રમણ અક્ષનો સંબંધ એથી બી તરફ આંગળી રાખવાની અને અંગૂઠો અરે એથી બી તરફ બાપા, તે મારી દિશા તરફ ભ્રમણ કરતું. ના ના ના, મારી વાત સાંભળો. ક્રોસ ગુણાકાર આકૃતિમાં દર્શાવે. હા, ક્રોસ ગુણાકારમાં જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અલગ, અને અહીંયા એવું હતું કે તમારે સ્ક્રૂને ભ્રમણાક્ષને સમાંતર રાખવાની. પદાર્થની ભ્રમણાક્ષ જે હોય ને એને સમાંતર સ્ક્રૂ રાખવાનો, અને પદાર્થ જે રીતે રોટેશન કરતો હોય, જે રીતે જે રીતે ચાક ગતિ કરતો હોય એ રીતે સ્ક્રૂને ફેરવવાનો. તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ કોણીય વેગની દિશા, એટલે કોણીય વેગની દિશા હોય તો ભ્રમણાક્ષને સમાંતર જ, એ કન્ફર્મ્ડ. પણ ભ્રમણાક્ષને સમાંતર, ધારો કે ભ્રમણાક્ષ વાય અક્ષ છે તો ધન વાય પણ હોઈ શકે અને ઋણ વાય પણ હોઈ શકે. એટલે ભ્રમણાક્ષને સમાંતર પણ બે શક્યતાઓ છે. પણ કોણીય વેગ હોય હંમેશા ભ્રમણાક્ષને સમાંતર, એમાં પણ બે શક્યતા હોઈ શકે છે. પણ એ કઈ રીતે મળે? તો કે ભાઈ જમણા હાથમાં સ્ક્રૂ લઈને ભ્રમણાક્ષને સમાંતર રાખીને પદાર્થ જે રીતે ભ્રમણ કરતો હોય એ રીતે સ્ક્રૂને ફેરવીએ તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં કોણીય વેગ હોય. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? હા સર, તો શું તમે કહેતા હતા કે ગુણાકારનો નિયમ, તો એ તો તમે ઓલું સર્કલ બતાવ્યું હતું એ જ ને?
એ તો એ અને બી વડે બનતા સમતલને લંબ, એ અને બી વડે બનતા સમતલને લંબ સ્ક્રૂ રાખવાનો, અને એ ક્રોસ બી કરતા હોય તો એ થી બી તરફ ઘુમાવાનો, બી ક્રોસ એ કરતા હોય તો બી થી એ તરફ ઘુમાવાનો. એક સર અ, ડાઉટ છે એ હા સર ક્રોસ બરાબર. ગુણાકારમાં એન કેપ ની દિશા થઈ. સર હા બોલો, પૂછો. સર હેલિકોપ્ટરના પાંખની ગતિ ચાક ગતિ કહેવાય. તમારો અવાજ નથી આવતો, માઇકમાં બોલો ને જરાક. હેલિકોપ્ટરના પાંખની ગતિ ચાક ગતિ કહી શકે. અવાજ નથી આવતો તમારો. સંભળાય છે કોઈને? કોઈને ખ્યાલ આવે છે શું કહે છે? ના સર. ના સર. ના સર. સર એવું કહે છે કે હેલિકોપ્ટરના પાંખિયા ચાક ગતિ જેવું કે હેલિકોપ્ટરના પાંખિયા ચાક ગતિ કરે, વાત સાચી છે, એ ચાક ગતિ જ કહેવાય. તો કહેવા શું માંગો છો પણ એનાથી? હા, હેલિકોપ્ટરના પાંખિયા શું કામ? કોઈ પણ હેલિકોપ્ટરના પાંખિયાની ગતિ ચાક ગતિ જ કહેવાય, કારણ કે પંખો થયો ને એક પ્રકારનો, એટલે પાંખિયાની ગતિ ચાક ગતિ જ કહેવાય. પણ અત્યારે જે વાત ચાલી રહી છે એ કોણીય વેગ અને કોણીય ઝડપની વાત ચાલી રહી છે. તો મિત્રો આપણને એ વાત ચોક્કસપણે ખ્યાલ છે કે કોણીય વેગ ભ્રમણાક્ષને સમાંતર હોય અને કઈ રીતે મળે તો એ પણ આપણને ખબર છે. હવે આપણે આ ચેપ્ટરમાં આગળ વધીશું. મિત્રો, લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે ક્વેશ્ચન નંબર સર 13 સુધી કર્યું 13 સુધી ડિસ્કસ કર્યું હતું. હવે ક્વેશ્ચન નંબર 14, કોણીય વેગની દિશા શોધવા માટેનો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ લખી કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરો. તો ક્વેશ્ચન એવો છે કે કોણીય વેગની દિશા શોધવાના જમણા હાથનો નિયમ લખી અને કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ તારવવો છે. તો નિયમ તો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ તો આપણને ખબર જ છે કે ભાઈ સ્ક્રૂને ભ્રમણાક્ષને સમાંતર ગોઠવો અને પદાર્થ જે રીતે ભ્રમણ કરતો હોય એ રીતે સ્ક્રૂને ભ્રમણ કરાવો તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં જ કોણીય વેગ હોય. એ નિયમ આપણને ખબર છે. પણ બાકીનું કામ શું છે? તો બાકીનું કામ એ છે કે કોણીય વેગ ઓમેગા અને રેખીય વેગ વી વચ્ચેનો સંબંધ મેળવવો છે. સો ધેટ ઇઝ ધ ટાસ્ક. હવે આપણો આ ટાસ્ક છે. તો માની લો કે આ કોઈ આમ તકતી જેવી રચના છે અને એ આ ઊભી અક્ષ વર્ટિકલ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. કોઈ તકતી જેમ કે આપણું ચપ્પલ અથવા શૂઝ છે આવું, અને એ છે ને આ રીતે આ આકૃતિમાં જે દેખાય છે ને તમને, એ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. ઓકે, અને એ રીતે આ દિશામાં ચાક ગતિ કરે છે આ રીતે. તો મિત્રો, આ જે કણ છે અહીંયા આગળ જે કણ છે એ કેવી ગતિ કરશે? પદાર્થ ચાક ગતિ કરશે, પણ કણ શું કરશે? અચ્છા, તો હું જે કણનો વર્તુળ માર્ગ દોરવાનો પ્રયત્ન કરું છું, તો શું આ કણનો વર્તુળ માર્ગ કંઈક આવો થશે મિત્રો? જુઓ તો. હા સર. હા કે ના મિત્રો? શું આ કણનો વર્તુળ માર્ગ આ ટાઈપનો થશે મિત્રો? યસ ઓર નો? યસ સર. યસ સર. ઓકે, હવે મિત્રો અત્યારે કણ આ બિંદુ પર છે તો થોડુંક વર્તુળ મોટું બતાવવું પડશે મારે, કારણ કે થોડો
Okay, let me just show you. Okay, this will be the અચ્છા ઓકે. હવે મિત્રો કણ અહીંયા આગળ છે અને ભ્રમણ આપણને ખબર છે કે આ રીતે ઉપરથી દેખતા આ રીતે થશે આમ ભ્રમણ આમ આમથી આમ. તો મિત્રો આપણને ખબર છે કે વેગની દિશા કઈ હોય? વેગની દિશા સ્પર્શકની અચ્છા સ્પર્શક. હવે સ્પર્શક આ બિંદુ પાસે અંદર દાખલ કરું કે બહારની સાઈડ લાવું સ્પર્શક? સ્પર્શક જો બે શક્યતાઓ છે. અવાજ કપાય સર. અવાજ કપાય છે. આ શું આજે મગજમારી થઈ રહી છે? હવે બરાબર આવે છે મિત્રો? જુઓ તો હા સર. હા સર આવે છે. Is it okay now? ઓકે સર. Just a minute. Okay. તો હું એ બોલી રહ્યો હતો. ચલો હવે અવાજ આવે છે મિત્રો પરફેક્ટ? હા સર આવે છે. આવે. આખું મોબાઈલ અલગ જ કનેક્ટ થઈ ગયો હતો. ઓકે. સો હું એવું બોલી રહ્યો હતો કે મારે આ બિંદુ પાસે વેગની દિશા શોધવી છે. તો તમે કીધું કે સ્પર્શકની દિશામાં હોય, પણ સ્પર્શક બે જગ્યાએ દોરી શકાય. કાં તો અંદર તરફ પણ દોરી શકો અને બહાર તરફ પણ દોરી શકો. તો માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે કઈ દિશામાં હશે એ સ્પર્શક? અંદર તરફ. અંદર. તો તમારે એ બહારની દિશામાં નહીં આવે, અંદર તરફ આવશે. શું કામ? કારણ કે ભ્રમણ કેમ થાય છે? જો તમે ભ્રમણ કઈ દિશામાં થાય છે ને એ રીતે તમારે સ્પર્શક દોરવો જોઈએ. તો ભ્રમણ આ રીતે છે ભાઈ. તો સ્પર્શક તમારો જે આવશે એ આમ અંદર તરફ આવશે, પણ હવે દોરી ના શકાય ત્રિપરિમાણમાં. એટલે હું અંદર તરફ છે એવું બતાવવા માટે આમ આ રીતે તીર દોરું છું, સ્પર્શક બતાવું છું ખરેખર, પણ છે આ અંદર ઝેડ દિશામાં, અંદર દાખલ સમતલમાં દાખલ થતી દિશામાં છે. શું મિત્રો આ તમને સમજમાં આવ્યું? હા સર. ચલો આ વેગની દિશા થઈ. હવે સ્થાન સદિશની દિશા એ તો સંદર્ભ બિંદુ એટલે ભ્રમણાક્ષને જે બિંદુ વર્તુળમાર્ગનું કેન્દ્ર હોય ત્યાંથી આ જે છે એ આનો સ્થાન સદિશ આર થયો. તો ધીસ ઇઝ ધ વેક્ટર આર. ધીસ વન ઇઝ અ વેક્ટર આર. ધીસ વન. ચલો ઓમેગાની દિશા કઈ હશે? ભ્રમણાક્ષને સમાંતર સ્ક્રૂ રાખીને સ્ક્રૂને ઘુમાવો તો ઓમેગા કઈ દિશામાં હશે? હા, એ ભ્રમણાક્ષને સમાંતર હોય કન્ફર્મ્ડ, પણ ઉપર કે નીચે? ઉપર. તમને સ્ક્રૂના બદલે તમે યાદ છે આંગળીઓ પણ ઘુમાવી શકો છો જમણા હાથ લઈને. તો જમણા હાથ લઈને આંગળીઓ ઘુમાવો તો પદાર્થ જે રીતે ભ્રમણ કરે છે રીતે ઉપરની તરફ. તો ઓમેગાની દિશા ઉપર તરફ આવશે. ચલો એ કન્ફર્મ્ડ છે. હવે ટાર્ગેટ યાદ છે ને શું છે મારો? કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવવો એ મારો ટાર્ગેટ છે. એટલે પહેલા છે ને હું આ બંને વચ્ચેનો અદિશ સંબંધ મેળવીશ. પહેલા બંને વચ્ચેનો અદિશ સંબંધ મેળવીશ અને પછી સદિશ સંબંધ મેળવીશ. સાચું કહું તો અદિશ સંબંધ તો આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ. તમને જો યાદ હોય તો અદિશ સંબંધ તો આપણે મેળવી ચૂક્યા જ છીએ. અદિશ સંબંધ તો ઓલરેડી મેળવી ચૂક્યા છીએ ચેપ્ટર નંબર 4 ની અંદર. V બરાબર V r equals to r omega square. આર ઓમેગા સ્ક્વેર ના આવેલા. વી બરાબર આર ઓમેગા. આર ઓમેગા. પણ એકવાર તો પણ આપણે એકવાર ભણી લઈએ, એકવાર તો પણ ડિસ્કસ કરી લઈએ. ચલો મિત્રો, ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે અંતર ભાગ્યા સમય. તો માની લો કે હું સમય તરીકે આવર્તકાળ લઉં છું. એક ભ્રમણ પૂરું થાય એના માટેનો સમય એટલે આવર્તકાળ. તો આવર્તકાળ જેટલા સમયમાં આપણે જે કણ ધ્યાનમાં લીધો છે, આ જે કણ, એ કેટલું અંતર કાપશે? કણ પી કપાતું અંતર કેટલું હશે એનું? 2πr. હા, 2πr. વેરી ગુડ. 2πr. તો કેન આઈ સે v બરાબર 2π/t ઇન્ટુ r આવું લખી શકાય? હા સર. હા સર. ઓકે. અને
આપણને ખબર છે કે કોણીય ઝડપ ઓમેગા બરાબર કોણીય સ્થાનાંતર ભાગ્યા કોણીય સમય. કોણીય સમય એવું હોતું જ નથી. કોણીય સમય એવું કશું હોતું જ નથી, ખાલી સમય. એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સમય તરીકે જો હું આવતકાળ લઉં તો કોણીય સ્થાનાંતર ખૂણો કેટલો કપાશે આવતકાળ જેટલા સમયમાં? 360. 360. પણ 360 ના ચાલે, ના મજા આવે. 2 પાઈ. 2 pi. 2π/t ના બદલે ઓમેગા લખી શકાય મિત્રો? હા. તો સાબિત થઈ ગયું કે v બરાબર શું આવશે? R omega. R omega. તો આ તો ઓલરેડી આપણને ખબર હતી, પણ આજે એકવાર ફરીવાર ડિસ્કસ કરી દીધું. ઓકે, પણ હા સર. તો ટાર્ગેટ એ છે કે સદિશ સંબંધ મેળવવો છે મારે. આ બંને વચ્ચેનો અદિશ સંબંધ તો મને ખબર છે v બરાબર r ઓમેગા, પણ હવે મારો ટાર્ગેટ સદિશ સંબંધ મેળવવો છે. હવે મારી વાત સાંભળો. અહીંયા આગળ છે ને જમણી બાજુ, આ સમીકરણની જમણી બાજુ r સદિશ છે, ઓમેગા પણ સદિશ છે. r સદિશ છે અને ઓમેગા પણ સદિશ છે. એટલે જમણી બાજુ બે સદિશો, બે જે ગુણાકારમાં જે બે પદ છે, બંને પદ કેવા છે? સદીશ. અને ડાબી બાજુ વેગ પણ કેવી ભૌતિક રાશિ છે? Adish. સદિશ. એટલે મારે બે સદિશોનો ચલો ડોટ ગુણાકાર વિચારવો જોઈએ કે ક્રોસ ગુણાકાર? Cross ગુણાકાર. મારે જવાબ છે ને મારે સદિશ સ્વરૂપે લાવવાનો છે. જવાબને સદિશ સ્વરૂપે લાવવાનો છે. તો જવાબ સદિશ લાવવો હોય તો બે સદિશોનો Cross ગુણાકાર. હા, સદિશ ગુણાકાર વિચારવો પડે. તો હવે પછી બે શક્યતા છે. કાં તો હું વેક્ટર v બરાબર કાં તો r ક્રોસ ઓમેગા કરું, અને કાં તો પછી વેક્ટર v બરાબર ઓમેગા ક્રોસ r કરું. બેમાંથી એક વસ્તુ હોવી જોઈએ, એ આપણને ખબર પડી ગઈ. હા, એક કામ કરીએ કે ઓમેગા ક્રોસ r કે r ક્રોસ ઓમેગા નો જે મૂલ્ય છે ને, એ મૂલ્ય તો શું છે? ઓલું ઓમેગા r sin થીટા. મને કહો ઓમેગા અને r વચ્ચેનો ખૂણો કેટલો જુઓ તો? 90. r છે ને સદિશ, આવડો આ સદિશ r છે. આ દેખાય છે ને તમને આવડો? This is the vector. So what is the angle between them? 90 degree. એટલે મૂલ્યનું તો સેટ થઈ ગયું. જો બે સદિશો સમાન સદિશ ક્યારે કહેવાય? જ્યારે મૂલ્ય અને દિશા બંને સરખા હોય. તો મૂલ્ય તો ચાહે ઓમેગા ક્રોસ r કરો કે r ક્રોસ ઓમેગા કરો, મૂલ્ય તો v નું જે મૂલ્ય છે એ જ આવી જાય છે. એની સાપેક્ષે તો બરાબર છે. પણ હવે એક કામ કરીએ, આપણે r ક્રોસ ઓમેગાની દિશા શોધીએ. ચલો, એટલે r ક્રોસ ઓમેગા, તો તમે સ્ક્રૂને r થી ઓમેગા તરફ ફેરવો તો જમણા હાથમાં સ્ક્રૂ લો અને r અને ઓમેગા વડે બનતું સમતલને લંબ સ્ક્રૂ ફેરવો તો r થી ઓમેગા. સ્ક્રૂ r થી ઓમેગા એટલે આમથી આમ ફેરવો સ્ક્રૂ, જમણી બાજુ આવશે. સ્ક્રૂ તમે આમથી આમ ફેરવો r થી ઓમેગા, તો સ્ક્રૂ અંદર જશે કે બહાર આવશે? જુઓ તો જરાક. સ્ક્રીન તરફ. આ દિવાલમાં તમે સ્ક્રૂ ઠોકો છો અને r થી આમ ઓમેગા ફેરવો છો, આમ ફેરવો ઊંધો, એટલે આમથી આમ ફેરવો તો સ્ક્રૂ અંદર જશે દિવાલમાં કે બહાર આવશે? બહાર આવશે. બહાર આવશે. સ્ક્રીનની બહાર. તો શું r ક્રોસ ઓમેગાની દિશા શું વેક્ટર v ની દિશામાં છે કે નથી? વેક્ટર v તો અંદર, જો વેક્ટર v તો અંદર જઈ રહ્યો છે અને r ક્રોસ ઓમેગાની દિશા તો બહાર આવતી દિશામાં છે. તો r ક્રોસ ઓમેગાની દિશા વેક્ટર v ની દિશામાં છે? યસ ઓર નો? નો. નથી. એનો મતલબ કે v બરાબર r ક્રોસ ઓમેગા નથી. શક્ય નથી. ઇઝ ધેટ ક્લિયર? પરંતુ જો ઓમેગા ક્રોસ r કરો, ઓમેગા થી r, તો ઓમેગા થી r એટલે તમારે આમ સ્ક્રૂ ઘુમાવવો પડશે. હવે આમથી આમ સ્ક્રૂ ઘુમાવો તો શું થશે? અંદરની તરફ. તો ઓમેગા ક્રોસ r ની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ v ની દિશા, વેક્ટર v ની દિશા. તો આમ મિત્રો સાબિત થાય છે કે ઓમેગા ક્રોસ r નું મૂલ્ય એટલે વેક્ટર v નું મૂલ્ય, અને ઓમેગા ક્રોસ r ની દિશા એટલે વેક્ટર v ની દિશા. તો આમ મૂલ્ય પણ સમાન થઈ ગયું, દિશા પણ સમાન થઈ ગઈ. એટલે હવે ચોક્કસપણે એવું લખી શકાય કે v બરાબર જો લખવું જોઈએ તો શું લખી શકાય? ઓમેગા સદિશ Cross R. તો ફાઇનલી આપણને
વેક્ટર વી અને વેક્ટર ઓમેગા વચ્ચેનો સદિશ સંબંધ મળી ગયો આપણને. તો વી સર એક મિનિટ ઉભા રહો. વી બરાબર અધિશ સ્વરૂપે તો વી બરાબર આર ઓમેગા, અધિશ સ્વરૂપે તો વી બરાબર આર ઓમેગા, પણ સદિશ વી લખવું હોય તો શું લખવું? તો ઓમેગા ડોટ આર લખવું, ઓપ્શન 1. ઓપ્શન બી આર ડોટ ઓમેગા લખવું, ઓપ્શન બી. ઓપ્શન સી ઓમેગા ક્રોસ આર આવશે, કે ઓપ્શન ડી આર ક્રોસ ઓમેગા આવશે. તો શું આવશે મિત્રો? ઓપ્શન સી. ઓપ્શન સી સાચો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ચલો બોલો, શું કોઈ સરસ બોલતું હતું, બોલો શું હતું? હા સર આ બાબત અર્ધવર્તુળ માટે સાચી પડે. આ તો આપણે વર્તુળ લીધું પણ અર્ધવર્તુળ માટે. હા, કોઈ પણ સહેજ જેવી ચાક ગતિ હોય તો પણ આ સાચું. માત્ર સહેજ એવું ભ્રમણ થતું હોય તો પણ આ સંબંધ સાચો. સર ઓકે. હા બોલો. આ તમે આજે કીધું કે આમાં આપણે વેગની દિશા અને ઓમેગાની દિશા શોધી અને એની પછી આ આર અને ઓમેગાની દિશા શોધી. સર એમાં આપણે અલગ શું કર્યું? એટલે એકવાર ફરીથી કહો ને કે એમાં અલગ શું હતું ને દિશા કેમ સરખી ના આવી? હા, પહેલા મને એમ કહો કે કોઈ પણ બે સદિશ સમાન સદિશ ક્યારે, બે સદિશો સમાન ક્યારે કહેવાય? જ્યારે મૂલ્ય અને દિશા બંને સમાન હોય. વેરી ગુડ. તો મૂલ્ય અને દિશા એ બંને જ્યારે સમાન થાય ત્યારે તે બે સદિશો સમાન સદિશો કહેવાય. તો સૌથી પહેલા તો મારે એ નક્કી કરવું પડે કે હું ડોટ ગુણાકાર કરું કે ક્રોસ ગુણાકાર કરું. તો સૌથી પહેલા મેં વી બરાબર આર ઓમેગા દેખ્યું ને, તો મને એવું માલુમ પડ્યું કે સમીકરણની જમણી બાજુ બે સદિશો છે અને ડાબી બાજુ પણ સદિશ છે. એટલે મારે જવાબ સદિશ સ્વરૂપે લાવવાનો છે. એટલે મને એ વાતનો અંદાજ આવી ગયો કે મારે જો સદિશ સંબંધ મેળવવો હોય તો ડોટ ગુણાકાર નહીં પરંતુ ક્રોસ ગુણાકાર જ કરવું પડશે. એટલે હવે મારી પાસે બે શક્યતા છે કે મારી પાસે બે શક્યતા, કાં તો હું આર ક્રોસ ઓમેગા કરું અને બીજી શક્યતા એ છે કે કાં તો હું ઓમેગા ક્રોસ આર કરું. હવે કયું સાચું એ મારે વિચારવાનું છે. મને ડોટ ગુણાકાર તો નહીં આવે, ક્રોસ ગુણાકાર આવશે તો કન્ફર્મ્ડ ખ્યાલ આવી ગયો છે. હવે ક્વેશ્ચન એવો થાય કે આ સાચું કે આ સાચું. ચલો અહીંયા સુધી પહોંચ્યા? હા સર. ઓકે, હવે એક કામ કરીએ, પહેલા મૂલ્ય સ્વરૂપે વિચારીએ. ઓમેગા ક્રોસ આર હોય કે આર ક્રોસ ઓમેગા હોય, બંનેના મૂલ્યો તો સમાન જ આવશે અને એ મૂલ્ય આવશે ઓમેગા આર સાઇન થીટા કે આર ઓમેગા સાઇન થીટા. પણ સાઇન થીટા તો થીટા એટલે વેક્ટર આર અને વેક્ટર ઓમેગા વચ્ચેનો ખૂણો. વેક્ટર આર ઓમેગા અને વેક્ટર વી ની દિશાઓ તો ખબર પડી ગઈ ને તમને આકૃતિમાં? એ બતાવું ફરી વાર. હા સર, એટલે વેક્ટર આર એટલે આ જે ત્રિજ્યા જેવું છે વેક્ટર એ. આર એટલે એ જે બિંદુને અનુલક્ષીને ભ્રમણ થતું હોય એ બિંદુથી તે બિંદુનો, જે બિંદુને અનુલક્ષીને ભ્રમણ થતું હોય તે બિંદુને જોડતો સદિશ એટલે એનો સ્થાન સદિશ કહી શકાય. ઓકે, ઓકે સર. હા. વેક્ટર વી સ્પર્શકની દિશા અને વેક્ટર ઓમેગા આપણને ખબર છે કે જમણા હાથના સ્ક્રૂના નિયમથી મળે. ઓકે, હા સર. તો વેક્ટર આર અને વેક્ટર ઓમેગા વચ્ચેનો ખૂણો તો 90 છે એટલે ઓમેગા આર. તો આ તો માનાંકમાં વી થઈ ગયો કારણ કે વીનું મૂલ્ય ઓમેગા આર જ છે. એટલે એનો મતલબ કે મૂલ્યની સાપેક્ષે તો બંને સાચા છે. મૂલ્યની સાપેક્ષે તો આ બંને ઓપ્શન સાચા છે. આ પણ સાચું ને આ પણ સાચું. મૂલ્યનું તો સેટિસ્ફેક્શન થાય છે, એ વેક્ટર વિના મૂલ્ય જેટલું જ આવે છે. પણ હવે દિશા માટે વિચારીએ. મૂલ્યમાં તો વાંધો નથી, બંને સાચા. પણ મેં છે ને પહેલા ખોટું જ તમને સમજાયું. એટલે ખોટું જે હતું એ જ પહેલા મેં તમને સાબિત કર્યું. હવે તમે વિચારો કે વેક્ટર આર છે ને, આ છે તમારો વેક્ટર આર ને થોડોક અલગથી પાછો બતાવું છું. તો ધીસ વન ઇઝ યોર વેક્ટર આર, રાઈટ? તો મને કહો વેક્ટર આર થી તમે ઓમેગાની દિશામાં સ્ક્રૂ ફેરવો. હવે ક્રોસ ગુણાકાર છે, ક્રોસ ગુણાકારના નિયમો યાદ છે ને? તો ક્રોસ ગુણાકાર માટે તમારે જમણા હાથમાં સ્ક્રૂ લઈ અને ઓમેગા અને આર વડે બનતા સમતલને લંબ રાખવાનું અને સ્ક્રૂને આર થી ઓમેગા ઘુમાવો. તો આર થી ઓમેગા સ્ક્રૂ ઘુમાવો તો સ્ક્રૂ કઈ તરફ જશે જુઓ તો જરાક. સર આમ અમારી તરફ સ્ક્રીનની બહાર. હા, તો શું એ વેગની દિશા છે? શું વેક્ટર વીની દિશા છે? ના સર. હા. નથી. ઓકે. હા. ઓકે. બસ, તો આ મેઇન વસ્તુ છે, આ જ મેઇન છે. આના ઉપરથી આપણને ખબર પડી ગઈ કે આર ક્રોસ ઓમેગાની જે દિશા છે ને, દેટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ વીની દિશા. તો પછી હવે ઉલટું કરીએ કે શું ઓમેગા ક્રોસ આર ની દિશા એ વેક્ટર વીની દિશા થશે? તો ફરી વાર એકવાર સ્ક્રૂ ઘુમાવો, પણ હવે ક્યાંથી ક્યાં ઘુમાવશો? તો
આર તરફ સ્ક્રૂ ઘુમાવો, આ રીતે ઘુમાવો. આંગળીઓ પણ ઘુમાવી શકો છો. તો અંગૂઠો ક્યાં જશે તમારો? સર અંદર તરફ એટલે અને વી ની તરફ. હા, તો ધેટ ઇઝ, હા, તો હવે આની ઓમેગા ક્રોસ આર ની દિશા જે છે એ વેક્ટર વી ની દિશા છે. તો હવે સમીકરણ નંબર 1 અને 2 પરથી કહી શકાય કે ઓમેગા ક્રોસ આર નું મૂલ્ય પણ વેક્ટર વી નું મૂલ્ય છે અને ઓમેગા ક્રોસ આર ની દિશા પણ વેક્ટર વી ની દિશા છે. જો બે સદિશો એવા હોય કે જેમના મૂલ્યો અને દિશા બંને સમાન હોય તો તે બે સદિશો સમાન સદિશો કહેવાય. તો આમ સાબિત થાય છે કે વી બરાબર ઓમેગા ક્રોસ આર. ઇઝ ઇટ ક્લિયર? હા સર. Now it is very well clear to everybody. હા સર. હા સર. સર બોલો. હા, સર આર સદિશ અને ઓમેગા સદિશની દિશા સર માઇનસ વી દિશા આવી શકે? શું કહો છો? સર આર વેક્ટર અને ઓમેગાની જે દિશા જે છે એ સર નહીં. માઇનસ વી પહેલા એમ વેક્ટર કે લખી શકાય? નહીં, આર ની દિશા અલગ છે, ઓમેગાની દિશા અલગ છે અને વી ની દિશા અલગ છે. એટલે તું શું કહેવા માંગે છે? આર ની દિશા જો અહીંયા એવું જોઈ શકાય કે આર ની દિશા એક્સ અક્ષની દિશામાં છે, ઓમેગાની દિશા વાય એક્સની દિશામાં છે અને વી ની દિશા ઝેડ દિશામાં છે. એટલે ત્રણેય દિશાઓ તો એકબીજાને લંબ જ છે. એટલે કોઈ દિવસ એ ત્રણની દિશા તો એક અલગ અલગ જ છે. બરોબર. એટલે તું કદાચ એવું પૂછવા માંગે છે કે આર ક્રોસ ઓમેગાની દિશા એ વેક્ટર વી ની નેગેટિવ દિશા કહેવાય? તો હા. હા સર. આર ક્રોસ ઓમેગાની દિશા એ માઇનસ વી ની દિશા કહેવાય. હા સર, એ પણ સર સાચું જ છે ને? એક હા, એટલે કાં તો તું સાચું છે પણ તો શું લખાય કે આર ક્રોસ ઓમેગા બરાબર વી ના લખાય. બરાબર શું લખી શકાય? મોડ ઓફ વી. આ માનાંકમાં સાચું પણ હા. લખવું હોય સદિશ સ્વરૂપે તો શું લખવું જોઈએ? તો આર ક્રોસ ઓમેગા બરાબર લખવું જોઈએ તો શું લખવું પડે? ઇઝ ઇક્વલ્સ ટુ વી નહીં આવે. શું આવશે? ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી. વી. માઇનસ વી આવશે. ઓકે. હા, તો સર આ પણ સાચું જ છે ને? કે હા, તો આ તો સાચું છે ને, કોણ ના પાડે છે? હા સર. ને મારે તો શું મેળવવું છે? મારે તો વી અને વેક્ટર ઓમેગાનો સંબંધ મેળવવો છે ને. તો મારે તો વેક્ટર સર. વી બરાબર શું થાય એ મારે શોધવું છે. મારે માઇનસ વી બરાબર શું થાય એ મને નથી ખબર, એ મારે નથી શોધવું. મારે વી બરાબર શું થાય એ શોધવાનું છે. મારે માઇનસ વી બરાબર શું થાય એ મારે નથી શોધવું. સમજ્યા? હા આ સર. પણ સાચું જ છે, એમાં કોઈ ના નથી પાડતી કોઈ. પણ મારે તો વી શોધવું છે ને, માઇનસ વી નહીં શોધવું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો ફ્રેન્ડ્સ, આ એક 14મો ક્વેશ્ચન જે છે એ 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. એમાં કોણીય વેગની દિશા માટેના જમણા હાથનો સ્ક્રૂનો નિયમ લખ્યો આપણે, અને પછી ઓમેગા ક્રોસ આર આકૃતિ અને તેનું વર્ણન કર્યું કે કઈ દિશામાં કયું શું છે. અદિશ સંબંધ આપણે ઓલરેડી સાબિત કર્યો છે. વી બરાબર આર ઓમેગા એ આપણને ખબર છે, ચેપ્ટર નંબર 4 સાબિત કરેલો છે. હવે ખાલી સદિશ સ્વરૂપે વિચારવાનું છે. તો ઓમેગા ક્રોસ આર ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી મેળવતા તે વીની દિશામાં મળે છે. નંબર 1. અને નંબર 2, ઓમેગા અને વી લંબ હોવાથી ઓમેગા ક્રોસ આરનું મૂલ્ય પણ આ વીનું મૂલ્ય જ છે. તો આમ સાબિત થાય છે કે દિશા પણ ઓમેગા ક્રોસ આરની વીની દિશા જેટલી છે અને મૂલ્ય પણ વી જેટલું જ છે. તો આમ મૂલ્યની દિશા બંને સમાન હોય તો આ બે સદિશો સમાન સદિશો ગણી શકાય. એટલે આમ સાબિત થાય કે વી બરાબર ઓમેગા ક્રોસ આર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સર આ 2 માર્ક્સમાં પૂછાય તો બી આ આખો આવી રીતે જ લખવાનો? હા, લખવો પડે. ઓકે. પણ કદાચ એવું બને કે પછી કોણીય વેગના જમણા હાથનો સ્ક્રૂનો નિયમ ના પૂછે, સીધો જ વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ સદિશ પૂછે. ઓકે ઓકે? સર. હા સર. જેટલું પૂછે એટલું લખવાનું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો. આ ક્વેશ્ચન હોમવર્કમાં આપી શકાય જુઓ તો. ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થનો કોણીય પ્રવેગ સમજાવો. ચલો મિત્રો, પ્રવેગ યાદ કરો. પહેલા તો રેખીય પ્રવેગ યાદ કરો. તો પ્રવેગ શું હતું મિત્રો? સર તમારો અવાજ વેગમાં કપાય. વેગમાં થતો ફેરફાર તો ભાગ્યા ફેરફાર સમય. સમય. તો વેગનો ફેરફાર ભાગ્યા સમય, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયને આપણે પ્રવેગ કહીએ છીએ. તો પછી કોણીય વેગનો ફેરફાર ભાગ્યા સમય એ આપણા માટે શું બનશે મિત્રો? કોણીય કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ બનશે. તો બસ, તો આ ક્વેશ્ચન જાતે જ આપી શકાય એવો છે. ધારો કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણના તત્કાલીન કોણીય વેગ ઓમેગા અને ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા છે. તો ફેરફાર કેટલો થયો કહેવાય મિત્રો?
डेल्टा ओमेगा। તો આમ સાબિત થાય છે કે સરેરાશ કોણીય પ્રવેગ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી. આપણને સરેરાશમાં મજા જ નથી આવતી, તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કરીએ તો તત્કાલીન કોણીય પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ ડી ઓમેગા બાય ડીટી લખી શકાય મિત્રો. હા સર. અને આપણને ખબર છે કે પાછું આપણને ખબર છે કે ઓમેગા બરાબર પાછું શું આવશે? ડી થીટા અપોન ડીટી. હા, એટલે હવે માત્ર મૂલ્ય આવશે, દિશા નહીં આવે. આ કાઢી નાખજો ને. ઓકે, તો ઓમેગા બરાબર પાછું ડી થીટા બાય ડીટી છે. તો આમ સાબિત થાય છે કે આલ્ફા બરાબર કોણીય પ્રવેગનો સિમ્બોલ આલ્ફા છે, તો આલ્ફા બરાબર ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. તો આ કોની યાદ અપાવે છે મિત્રો? પ્રવેગ બરાબર છે ને ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર હતું ને, એની જે આ યાદ અપાવે છે. હા સર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. મિત્રો હવે જે ક્વેશ્ચન છે એ અગત્યનો 4 માર્ક્સનો પ્રશ્ન છે. હા, કોણીય પ્રવેગની દિશા કઈ? કોણીય પ્રવેગ પણ સદિશ ભૌતિક રાશિ છે અને કોણીય પ્રવેગની દિશા કઈ આવશે? તો કે કોણીય વેગના ફેરફારની દિશામાં આવશે. હવે મિત્રો કોણીય વેગ પોતે કઈ દિશામાં છે? તો બોલે કોણીય વેગ છે ને ભ્રમણાક્ષને સમાંતર છે, તો કોણીય વેગનો ફેરફાર પણ ભ્રમણાક્ષને સમાંતર જ હોય. કોણીય વેગનો ફેરફાર પણ ભ્રમણાક્ષને સમાંતર જ હોય, તો એવું કહી શકાય કે કોણીય પ્રવેગની દિશા પણ ભ્રમણાક્ષને સમાંતર જ હોય. તો દેખો, એટલે સર કોણીય વેગની દિશા એટલે એ જ કોણીય પ્રવેગની દિશા. ના ના એવું નહીં, હું તમને સમજાવું. જો એ પ્લસ માઇનસ હોઈ શકે, પ્લસ માઇનસ હોઈ શકે. જેમ કે ઓમેગા 1 છે ને સ્ટાર્ટિંગમાં પંખો ફાસ્ટ ફરે છે, એટલે ધારો કે 100 જે કેપ છે અને થોડા સમયમાં પંખો ધીમો થઈ ગયો, 50 જે કેપ થયો. એટલે જો પંખોનું ભ્રમણાક્ષ તો એની જ રહેવાની, એટલે જે કેપ તો જે કેપ જ રહેશે. એટલે ઓમેગા 2 બરાબર 50 જે કેપ. પણ ડેલ્ટા ઓમેગાની દિશા શું આવશે? જુઓ તો ઓમેગા 2 માંથી ઓમેગા 1 બાદ કરો તો શું આવશે? -50. તો મિત્રો ખબર પડી આ માઇનસ જે કેપ આવ્યું. હા એટલે ભ્રમણાક્ષને સમાંતર હોય પણ ઓમેગાની દિશામાં જ હોય એવું નથી હોતું. ઓમેગાની દિશામાં નહીં, એ ઓમેગાની માઇનસ દિશામાં પણ હોઈ શકે અથવા પ્લસ દિશામાં પણ હોઈ શકે. ઇઝ ધેટ ક્લિયર? હા સર ક્લિયર. પણ એ ભ્રમણાક્ષને સમાંતર હશે એ કન્ફર્મ્ડ છે. ભ્રમણાક્ષને સમાંતર હશે એ કન્ફર્મ્ડ હશે. પણ એવું વાક્ય બરાબર નથી કે ઓમેગાની દિશા આલ્ફાની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગાની દિશા, એ બરાબર નથી, એ ખોટું છે. પણ હા, ડેલ્ટા ઓમેગાની દિશા કહેવાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? યસ સર. અને આનો એકમ શું હશે મિત્રો? ડી થીટા ડીટી સ્ક્વેર, ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. તો ડી સ્ક્વેર થીટા એટલે આ રેડિયન થયું અને છેદમાં સેકન્ડ સ્ક્વેર. ઓલામાં યાદ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હતું પ્રવેગમાં, તો આમાં રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા રોટેશન પર સેકન્ડ સ્ક્વેર પણ કહી શકાય. રોટેશન પર સેકન્ડ સ્ક્વેર પણ કહી શકાય. ઇઝ ધેટ ઓકે ફ્રેન્ડ્સ? हाँ सर। યસ સર. ચલો મિત્રો, હવે ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન. હવે આપણે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ મેળવીશું. એવરીબડી પ્લીઝ લુક એટ હિયર and please give the concentration. It is a very interesting question. શું છે વાત? શું ટાર્ગેટ છે મિત્રો હવે આપણો? ટાર્ગેટ શું છે મિત્રો? કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. કોણીય પ્રવેગ આલ્ફા અને રેખીય પ્રવેગ વેક્ટર એ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવો એ આપણો ટાર્ગેટ છે. આ ક્વેશ્ચન ખૂબ જ મહત્વનો કહી શકાય, કારણ કે 12મા ધોરણની અંદર પણ આનો યુઝ આવવાનો છે. સરસ છે, સાંભળજો. ચલો, અત્યાર સુધી આપણને જાણીએ છીએ શું? આપણે અત્યાર સુધી શું જાણીએ છીએ? તો આપણને એ વાતનો ખબર છે ખ્યાલ કે રેખીય વેગ
વેક્ટર v અને કોણીય વેગ વેક્ટર ઓમેગા, રેખીય વેગ અને કોણીય વેગ વેક્ટર ઓમેગા વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. એ બંને વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ બોલો તો? v બરાબર શું લખવું? ઓમેગા ક્રોસ આર. હા, ઘણા લોકોને આમ ઓલી આર ઓમેગા લખવાની ઈચ્છા થાય, પણ આર ઓમેગા નહીં મિત્રો, ઓમેગા ક્રોસ આર. યાદ રાખજો મિત્રો, a cross b does not equals to b cross a. It is a different thing. Is it okay friends? યસ સર. તો અહીંયા બોલવામાં ઓલી આર ઓમેગા બોલવાની મજા આવે ને, પણ એ મજા નહીં લેવાની અહીંયા આગળ, નકર સજા થશે, એટલે આર ક્રોસ ઓમેગા નહીં લખવાનું, ઓમેગા ક્રોસ આર લખવાનું. ઓકે, ચલો હવે મારે પ્રવેગ સુધી પહોંચવું છે, તો તમને ખબર છે કે શું કરવું. ચલો હવે શું કરશું તો પ્રવેગ સુધી પહોંચશું વિકલન. વિકલન કરશું. તો બંને બાજુ શું કરશું? બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન. સમય સાપેક્ષે વિકલન કરતા. તો dv by dt is equals to ddt of omega cross r. ચલો મિત્રો, એક વિકલનનો નવો નિયમ છે. ધારો કે x y નું સમયની સાપેક્ષે વિકલન હોય ને, તો આ ગુણાકારનો નિયમ છે. પહેલું પદ આમ નામ, બીજાનું વિકલન પ્લસ બીજું પદ આમ નામ, પહેલાનું વિકલન. આ વિકલનનો ગુણાકારનો નિયમ છે. કોઈ બે પદના ગુણાકાર હોય અને એનું વિકલન કરવાનું હોય તો સિમ્પલ નિયમ છે. એક આમ નામ બીજાનું વિકલન, બીજું આમ નામ પહેલાનું વિકલન. JEE નીટની અંદર કદાચ એકવાર વાત કરી છે. આ એક નવો નિયમ છે વિકલનનો. બે પદનો ગુણાકાર હોય અને એનું વિકલન કરવું હોય તો નિયમ એવો છે કે પહેલું પદ આમ નામ બીજાનું વિકલન, બીજું પદ આમ નામ પહેલાનું વિકલન. તો ચલો વિકલન કરીએ મિત્રો. જમણી બાજુ શું આવશે તો પછી બોલો તો જરાક. આ નિયમ વાપરો. હા, ડાબી બાજુ શું લખું? dv by dt એટલે શું લખું? dv by dt એટલે શું લખી નાખું? વેક્ટર પ્રવેગ a. અને જમણી બાજુ શું લખું મિત્રો? ઓમેગા ઇન્ટુ dr બાય dt. ઇન્ટુ ના બોલાય, શું બોલાય? ઓમેગા dr upon dt. ઓમેગા ક્રોસ dr by dt પ્લસ શું લખું? r ક્રોસ ઓમેગા upon dt. અરે બાપા, ક્રોસ ગુણાકારમાં ક્રમનું મહત્વ છે મિત્રો. ક્રમ જાળવી રાખવો પડે. એટલે પહેલા આર ના ચાલે, આર પછી જ રાખવાનો. ક્રમનું મહત્વ છે ભાઈ. આ ક્રોસ ગુણાકાર છે મિત્રો. આયા બાત સમજ में? યસ સર. એટલે પહેલા ઓમેગા જ રાખવું પડે અને પછી આર વાળું પદ જ રાખવું પડે. ચલો, પરંતુ મિત્રો આ dr by dt તો શું લખી શકાય મિત્રો? વેક્ટર v. વેક્ટર v. વેરી ગુડ. અને d ઓમેગા by dt શું લખી શકાય મિત્રો? વેક્ટર આલ્ફા. વેક્ટર આલ્ફા. વેરી ગુડ. હા, મજા આવી ગઈ. તો મિત્રો આપણને આ સંબંધ મળી ગયો. કોની કોની વચ્ચેનો સંબંધ? કોની વચ્ચેનો સંબંધ મળી ગયો? કોણીય પ્રવેગ. કોણીય વેગ અને કોણીય અરે વેગની ક્યાં વાત છે? રેખીય પ્રવેગ. પ્રવેગ અને કોણીય પ્રવેગ અને રેખીય પ્રવેગ. હા કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ મળ્યો. થોડું વધારે પણ લઈશું હજી. આમ સ્પષ્ટ છે, સાંભળજો, હજી પૈતું નથી, બહુ મસ્ત છે. આમ સ્પષ્ટ છે કે રેખીય પ્રવેગ ના બે ઘટકો છે. કયા કયા બે ઘટકો? તો રેખીય પ્રવેગમાં બે વસ્તુ જો, ઓમેગા ક્રોસ v પણ છે અને બીજો એનો ઘટક છે આલ્ફા ક્રોસ આર.
હવે આ પહેલા ઘટકની વાત કરીએ. ઓમેગા ક્રોસ વીનો માનાંક કેટલો આવશે? તો ઓમેગા, અચ્છા, એના માટે મારે આકૃતિ દોરવી પડશે. આકૃતિમાં એક વર્તુળ ગતિ કરતો કણ બતાવ્યો છે. આ વર્તુળ ગતિ કરતો એક કણ છે અને આ રીતે એનું ભ્રમણ થઈ રહ્યું છે. આ રીતે એનું ભ્રમણ થઈ રહ્યું છે. એની ભ્રમણાક્ષ છે. અને માની લો કે હાલમાં એ જે કણ છે ને, એ કણ અત્યારે એનું સ્થાન સદિશ એટલે એક્ઝેક્ટલી અહીંયા પહોંચ્યો છે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? એ કણ અહીંયા પહોંચ્યો છે. તો આ કયો સદિશ થયો મિત્રો? આર સદિશ. સ્થાન સદિશ. અચ્છા, વેગ સદિશ કઈ તરફ બતાવવું? સ્પર્શકની દિશામાં. એટલે સ્પર્શક તરફ બહાર કે અંદર? અંદર તરફ. અંદર તરફ. એટલે આમ આમ બતાવું છું, પણ એ ખરેખર તો સમતલમાં અંદર તરફ જતી દિશામાં છે. હા, ભ્રમણ આ રીતે થઈ રહ્યું છે. તો આંગળીઓ આ રીતે ફેરવો તો ઓમેગા દિશા મળશે. ઓમેગા કઈ દિશા મળશે? ઉપરની તરફ. ઉપર તરફ. અને માની લો કે ઝડપ વધતી જ જાય છે, તો ઝડપ વધતી જાય તો આલ્ફાની દિશા પણ ઓમેગાની દિશામાં જ મળે. જો ઝડપ વધતી જતી હોય તો આલ્ફાની દિશા પણ ઓમેગાની દિશામાં જ મળે. સર ઘટતી હોય તો ઋણ દિશા થાય. તો નીચે મળે, તો નીચે મળે, તો આલ્ફા નીચે મળે. પણ આવે ભ્રમણાક્ષને સમાંતર. એ કન્ફર્મ કે આવે ભ્રમણાક્ષને સમાંતર. ઓકે? હા, ઓકે સર. ચલો, હવે મારો ટાર્ગેટ એવો છે કે હું છે ને આ ઓમેગા ક્રોસ વી ની દિશા શોધું અને ઓમેગા ક્રોસ વી નું મૂલ્ય પણ શોધું. ઓમેગા ક્રોસ વી નું મૂલ્ય પણ શોધું અને ઓમેગા ક્રોસ વી ની દિશા પણ શોધું. એટલે રેખીય પ્રવેગના બે ઘટક છે. રેખીય પ્રવેગમાં બે પદ આવે છે. ઓમેગા ક્રોસ વી પણ આવે છે અને આલ્ફા ક્રોસ આર પણ આવે છે. તો સૌથી પહેલા આપણે ઓમેગા ક્રોસ વી ની વાત કરીએ. ચલો, પહેલી વાત કરીએ ઓમેગા ક્રોસ વી. તો એ ઓમેગા ક્રોસ વી નો માનાંક કેટલો થાય? તો કે ભાઈ ઓમેગા નો માનાંક વી નો માનાંક ઇન્ટુ સાઇન થીટા, ક્રોસ ગુણાકાર. તો મિત્રો સાઇન થીટા, તો મિત્રો શું આવશે? ઓમેગા અને વી નો વચ્ચે ઓમેગા વાય દિશામાં છે અને વી ઝેડ દિશામાં છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો કહેવાય? 90. તો સાઇન 90 તો 1 આવશે. હા કે ના મિત્રો? હા સર. હા સર. અને મિત્રો તમને યાદ છે વી બરાબર આર ઓમેગા પણ છે. તો આ આર ઓમેગા સ્ક્વેર થઈ જશે મિત્રો. હા સર. સાઇન 91 એટલે એ તો લખતો જ નથી. હા, અને તમે જાણતા હશો કે વી બરાબર આર ઓમેગા પણ છે. અચ્છા, તો હું આને વી સ્ક્વેર બાય આર લખું તો પણ ચાલશે? હા કે ના? હા સર. ઓકે, ચલો, હવે ઓમેગા ક્રોસ વી નું મૂલ્ય તો મળી ગયું. હવે ઓમેગા ક્રોસ વી ની દિશા. તો ઓમેગા ક્રોસ વી ની દિશા તમારે શોધવી છે. તો તમે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરશો ને તો એ વાપરી શકશો, પણ થોડું અઘરું પડશે. ત્રિપરિમાણ છે ને એટલે થોડું અઘરું પડશે. એના બદલે હું તમને સિમ્પલી કહું, જો ટેક્સ્ટમાં નથી પણ તમને સમજાવું. ચલો, ઓમેગાની દિશા જે કેપ કહેવાય. હા સર. આને આપણે એક્સ અક્ષ ધારી લઈએ, આને આપણે વાય અક્ષ ધારી લઈએ અને બહાર આવતી અક્ષને ઝેડ અક્ષ કહીએ. તો ઓમેગાની દિશા જે કેપ કહેવાય. અને કોઈ મને કહે છે વીની દિશા કઈ હશે? વેક્ટર વીની દિશા એ અંદર માઇનસ ઝેડ. માઇનસ ઝેડ એટલે માઇનસ કે કેપ કહેવાય. હા સર. હવે આપણને ખબર છે કે જે ક્રોસ કે તો શું થાય? આઈ કે આઈ જે કે આઈ કે આઈ જે. તો માઇનસ તો રહેશે જ અને આઈ કેપ આવશે મિત્રો. તો આ બિંદુ પાસે કણ છે. કણ અત્યારે અહીંયા છે. તો આ કણ માટે ઓમેગા ક્રોસ વી ની દિશા માઇનસ આઈ કેપ. માઇનસ આઈ કેપ એટલે કઈ તરફ જશે? ડાબી તરફ. ડાબી તરફ એટલે કેનાય છે વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ. હા, કેન્દ્ર. હા. અત્યારે કણ અહીંયા છે. આપણે કણ માટે બધું વિચારીએ છીએ. આ બધું જ આ કણ માટે છે. તો આ કણ માટે વેક્ટર ઓમેગા ક્રોસ વી ની દિશા ડાબી તરફ અર્થાત વર્તુળમાં કહેવાય.
હા જે વર્તુળ માર્ગના કેન્દ્ર તરફ છે એવું કહી શકાય. હા કહેવાય. અને એટલા માટે જ ઓમેગા ક્રોસ વી ને પ્રવેગનો કેન્દ્રગામી ઘટક, અને મિત્રો યાદ કરો આ સૂત્ર પણ કેન્દ્રગામી પ્રવેગનું જ છે. જો આ સૂત્ર પણ કેન્દ્રગામી પ્રવેગનું જ છે. જો V²/R. હા હા સર. હા સર. તો ધેટ્સ વાય આ ઓમેગા ક્રોસ જે વી છે ને એ આ પ્રવેગનો કેન્દ્રગામી ઘટક છે, એસી છે. અને ત્રિજ્યાવર્તી ઘટક પણ ઘણીવાર કહેવાય, ત્રિજ્યાવર્તી ઘટક પણ કહી શકાય. ચલો ઓમેગા ક્રોસ વી ની વાત પતી ગઈ. હવે કોની વાત કરીશું મિત્રો? પ્રવેગ ક્રોસ આલ્ફા ક્રોસ આર. આલ્ફા હવે ક્રોસ આર. આલ્ફા ક્રોસ આર ની વાત કરીએ. તો આલ્ફા ક્રોસ આર નું મૂલ્ય, આલ્ફાનું મૂલ્ય, આર નું મૂલ્ય ઇન્ટુ સાઇન થીટા. ચલો મને કહો તો વેક્ટર આલ્ફા અને વેક્ટર આર વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. 90. 90 sin 91. 91. તો આલ્ફા ઇન્ટુ આર થશે મિત્રો. હા સર. હવે ચલો મૂલ્ય તો મળી ગયું. હવે આપણે શું કરશું? આલ્ફા ક્રોસ આર ની દિશા, ચલો એ તો જમણા હાથના સ્ક્રૂથી મળી જશે તમને. આલ્ફા થી આર તરફ સ્ક્રૂ ઘુમાવો, આલ્ફા થી આર તરફ સ્ક્રૂ ઘુમાવો આ રીતે. અંદર સ્ક્રીનની અંદર તરફ. સ્ક્રીનની અંદર તરફ જશે મિત્રો. હા સર. ડાબી ના આવેલા. આ આલ્ફા થી આર તરફ સ્ક્રૂ ઘુમાવો, આમ ઘુમાવો સ્ક્રૂ. ચલો આંગળીઓ પણ ઘુમાવી શકો છો. તો આમ સ્ક્રૂ ઘુમાવો તો સ્ક્રૂ અંદર જશે. અંદર સ્ક્રીનની અંદર તરફ. હા, તો કેનાય છે કે સ્પર્શકની દિશામાં. હા V ની દિશામાં. હા, વી ની દિશામાં, એટલે સ્પર્શકની દિશામાં એવું લખી શકાય મિત્રો. હા સર. હા સર. ચલો ક્રોસ, તમને આ સ્ક્રૂ ઘુમાવવામાં ના મજા આવી, ધારો કે આ સ્ક્રૂ ઘુમાવવામાં ના મજા આવી, ધારો કે, તો તમે આ રીતે પણ વિચારી શકો. ચલો આલ્ફાની દિશા જે કેપ છે, હા આલ્ફાની દિશા જે કેપ છે. હા સર. કઈ છે આરની દિશા? હા. આરની દિશા કઈ છે? આઈ કેપ. આઈ કેપ. તો જે આઈ શું થશે? માઇનસ કે કેપ. માઇનસ કે કેપ. આવી ગયું ને? જો આવી ગયું અંદર તરફની દિશામાં. આગે ના. હા સર. હા. એટલા માટે તો આલ્ફા ક્રોસ આર ને પ્રવેગનો વેક્ટર એ નો કયો ઘટક કહું? વેક્ટર એનો સ્પર્શીય કયો? ઘટક. હા, સ્પર્શીય ઘટક. સ્પર્શીય ઘટક. સ્પર્શીય ઘટક એને કહેવાય વેક્ટર એનો સ્પર્શીય ઘટક, એટી કહેવાય. અને મિત્રો એટલા માટે જ હવે આપણે કહી શકીએ કે વેક્ટર એ બરાબર શું આવશે? વેક્ટર એસી પ્લસ. 80. અને બીજી મહત્વની વાત કહું મિત્રો, તમારે આ પરિણામી પ્રવેગનું મૂલ્ય શોધવું હોય ને, તો યાદ કરો વેક્ટર આર બરાબર વેક્ટર એ પ્લસ વેક્ટર બી હોય તો વેક્ટર આર નું મૂલ્ય ઇઝ ઇક્વલ્સ ટુ AC સ્ક્વેર AC પ્લસ સ્ક્વેર AC પ્લસ સ્ક્વેર AC AR સ્ક્વેર સ્ક્વેર પ્લસ પ્લસ 2AB. AD AC સ્ક્વેર AR cos theta. પ્લસ એસી એટી કોસ થીટા. પણ મિત્રો એસી તો સ્પર્શકની દિશામાં છે અને કેન્દ્રગામી તો કેન્દ્ર તરફની દિશામાં છે, એટલે એક કેન્દ્ર તરફની દિશામાં છે અને બીજો આમ સ્પર્શક અંદર તરફની દિશામાં છે, તો એ બંને વચ્ચેનો ખૂણો પાછો કેટલો થયો? 90. 90. તો ત્રીજું પદ લખવાની જરૂર છે હવે cos 90 વાળું? cos 90 0. 0. ના. 0. તો મિત્રો યાદ છે તમને અનિયમિત વર્તુળમય ગતિ કઈ યાદ આવે છે? હા હા સર. સર તમે એમાં સર યાદ એ આવે જ છે. આ એની જ વાત છે. આ એની જ વાત છે. એટલે સર તો આનો મતલબ શું થયો? તો આનો મતલબ એવો થયો કે કોઈ પદાર્થ જો ચાક ગતિ કરતો હોય તો એનો કોઈ પણ એક કણ ધ્યાનમાં લઈએ આપણે, તો એ કણ પાસે બે પ્રકારના પ્રવેગ હોય. ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ હોય અને કેન્દ્રગામી પ્રવેગ પણ હોય. અને પરિણામી પ્રવેગ તમારે શોધવો હોય તો આ રીતે અંડરરૂટમાં કેન્દ્રગામીનો વર્ગ પ્લસ બે ઘટક હોય, ત્રિજ્યાવર્તી અથવા કેન્દ્રગામી. કેન્દ્રગામી એક જ છે. કોઈ પણ ચાક ગતિ ફરીથી આખું ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણ પાસે બે પ્રકારના પ્રવેગ હોય, કેન્દ્રગામી કૌંસમાં ત્રિજ્યાવર્તી અને બીજું સ્પર્શીય પ્રવેગ. આ બે પ્રકારના પ્રવેગ હોય, કેન્દ્રગામી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ. અને જો તમારે પરિણામી પ્રવેગ શોધવો હોય તો અંડરરૂટમાં કેન્દ્રગામી પ્રવેગનો વર્ગ પ્લસ
સ્પર્શીય પ્રવેગનો વર્ગ કરો એટલે તમને પરિણામી પ્રવેગ મળે. હવે થોડું વધારે વિચારીએ, સાંભળજો, થોડું વધારે વિચારીએ. જો કોઈ કણ નિયમિત અચળ કોણીય વેગથી ચાક ગતિ કરે છે, પંખો એકને એક ધારી સ્પીડથી ફરે છે, પંખાનો કોણીય વેગ ફિક્સ્ડ છે, તો જો કોઈ કણ અચળ જો કોઈ પદાર્થ ચાક ગતિ કરતો પદાર્થનો કોણીય વેગ અચળ હોય, કોણીય વેગ અચળ હોય, એક ધારી સ્પીડથી પંખો ફરતો હોય, તો એનો કોણીય પ્રવેગ કેટલો થાય મિત્રો? 0. અચળ. તો 0. કોણીય પ્રવેગ એટલે આલ્ફા 0 બની જશે. હા. તો આલ્ફા 0 બની જાય તો કયો ઘટક પ્રવેગનો કયો ઘટક 0 બની જશે? આલ્ફા 0 કરી નાખો તો કયો ઘટક 0 બનશે? સ્પર્શીય ઘટક. સ્પર્શીય ઘટક. સ્પર્શીય. તો એવા સંજોગોમાં ઓલા કણ પાસે, ચાક ગતિ કરતા પદાર્થના કણ પાસે માત્ર કયો ઘટક હશે પ્રવેગનો? કેન્દ્રગામી પ્રવેગ. કેન્દ્રગામી. એટલે કેન્દ્રગામી એવું એટલે હોય જ ને, નિયમિત વર્તુળ. કારણ કે જ્યારે એક ધારી સ્પીડ હોય તો ઓલા વર્તુળ ગતિ પણ નિયમિત થઈ જશે ને. હા. તો વર્તુળ ગતિ પણ નિયમિત થઈ જશે જો એક ધારી સ્પીડ હોય તો. અને એક ધારી સ્પીડ ના હોય તો બધા કણ કેવી ગતિ કરતા હશે? અનિયમિત વર્તુળમય ગતિ કરતા. અનિયમિત. તો થઈ ગયું, બધું સુસંગત છે. હા, સુસંગત. સર કોઈ પણ કરી શકે ને, ચાક ગતિમાં પદાર્થ ચાક ગતિમાં કરતો હોય પણ કણ કોઈ પણ ગતિ કરી શકતા હોય. ના કરી શકે ને, જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે કણને જખ મારીને વર્તુળ ગતિ. વર્તુળ ગતિ હા એટલે વર્તુળ, બટ અનિયમિત કે નિયમિત બંનેમાંથી કોઈ પણ કરી શકે. હા કરી શકે, પણ જો એમાંય પદાર્થ નિયમિત ચાક ગતિ કરતો હોય અચળ કોણીય વેગ, ઓકે. તો હા. પછી કણનો વર્તુળ માર્ગનો ગતિપથ પણ કેવો બની જશે? નિયમિત ગતિપથ. નિયમિત. હા. ઓકે. સમજ પડ્યો? તો બધું હા સર. સુસંગત છે, બધું જ સુસંગત છે. તો જો કોઈ ચાક ગતિ કરતો પદાર્થ અચળ કોણીય વેગથી ચાક ગતિ કરે તો એવા સંજોગોમાં બધા જ કણ નિયમિત વર્તુળમય ગતિ કરશે. અને એવા સંજોગોમાં કણ પાસે માત્ર એક જ પ્રવેગ હશે, સ્પર્શીય પ્રવેગ નહીં હોય, માત્ર ત્રિજ્યાવર્તી પ્રવેગ હશે. અને આમે આલ્ફા 0 થઈ જ ગયો છે, આલ્ફા 0 થઈ જ ગયો છે. પણ જો કોઈ પદાર્થ ચાક ગતિ કરતો પદાર્થ અનિયમિત કોણીય વેગથી ચાક ગતિ કરતો હોય તો એના બધા જ કણનો વર્તુળ ગતિપથ પણ અનિયમિત વર્તુળમય ગતિ હશે. અને એવા સંજોગોમાં બંને પ્રવેગ હાજર હશે, સ્પર્શીય પ્રવેગ પણ હશે અને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ હશે. તો પરિણામી પ્રવેગ અંડર રૂટમાં AC² + AT² થી મળશે. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ એવરીબડી? Yes, sir. હા સર. आया बात समझ में? હા સર. તો મિત્રો એક ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન આપણે ભણ્યા. ચાક ગતિ કરતા કોઈ પદાર્થ માટે, એના કોઈ એક કણ માટે, ચાક ગતિ કરતા પદાર્થના કોઈ એક કણ માટે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ મળ્યો. અને આમાં ઓલી અનિયમિત અને વર્તુળમય ગતિના ફંડામેન્ટલ પાછા એકદમ ક્લિયર થઈ ગયા. પાછા એક ફંડામેન્ટલ પણ અહીંયા સુસંગત રીતે ક્લિયર થઈ ગયા. ઇઝ ધેટ ઓકે ફ્રેન્ડ્સ? ઓકે સર. હા સર. ઓકે સર. તો આ 4 માર્ક્સમાં સરસ મજાનો સારો કહી શકાય એવો ક્વેશ્ચન હતો. તમે વિચારજો. પહેલા શું કરવાનું છે? 3 પાર્ટમાં ડિવાઈડ થયેલો ક્વેશ્ચન. પહેલા સંબંધ મેળવવાનો, પછી કહેવાનું કે સ્ટેપ 1 પતી ગયું, પછી કહેવાનું કે 2 ઘટકો છે, પછી કોઈ એક ઘટક પહેલા ઓમેગા ક્રોસ વીને સમજાવવાનો, એનું મૂલ્ય અને એની દિશા સમજાવવાની, અને પછી આલ્ફા ક્રોસ આરનું મૂલ્ય અને દિશા સમજાવવાની, અને પછી કહેવાનું. અને છેલ્લે નોંધ લખી છે, જો નોંધ પણ લખેલી છે. નોંધ પણ લખેલી છે, જો મિત્રો. ઓકે, નોંધ લખી છે કે જો અચળ કોણીય વેગથી ચાક ગતિ થતી હોય તો કોણીય પ્રવેગ 0 બને અને સ્પર્શીય પ્રવેગ 0 બની જાય. ત્રિજ્યાવર્તી પ્રવેગ તો 0 હોય જ ના શકે. અને એ મળે v²/r. શું મિત્રો તમને આ સમજમાં આવ્યું? હા સર. હા સર. હા સર. ચલો એના પછીનો ક્વેશ્ચન એ MCQ માટે છે. ક્વેશ્ચન એવો છે કે રોટેશનલ કાઇનેમેટિક્સની ચલ રાશિઓ કઈ છે? રોટેશનલ કાઇનેમેટિક્સ એટલે ગુજરાતીમાં ચાક ગતિશાસ્ત્ર. ગુજરાતીમાં ચાક ગતિશાસ્ત્રની ચલ રાશિઓ કોને કહેવાય? કઈ કઈ છે? તો મિત્રો બહુ સિમ્પલ છે. જો કોઈ પદાર્થ રેખીય ગતિ કરતો હોય ને, રેખીય ગતિ, તો રેખીય ગતિમાં પદાર્થની અંદર જેટલા કણો હોય ને, જેટલા કણો, એ બધા જ કણો માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ સરખા જ હોય. જો કોઈ પદાર્થ રેખીય ગતિ કરતો હોય તો એ રેખીય ગતિ દરમિયાન પદાર્થની અંદર જેટલા કણો હોય એના બધા માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ સમાન હોય. એ જ પ્રમાણે
એ જ પ્રમાણે જો કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એવા સંજોગોમાં ચાક ગતિ કરતા પદાર્થના બધા જ કણ માટે કોણ કોણ સમાન હશે? બધા કણ માટે કઈ ભૌતિક રાશિઓ સમાન હશે? કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ. Perfect. કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ સમાન હશે. આથી જ ચાક ગતિ કરતા પદાર્થ માટે આ ત્રણ ભૌતિક રાશિઓ બધા જ કણો માટે સમાન હોય છે. કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ. અને આ ત્રણ ભૌતિક રાશિઓને રોટેશનલ કાઇનેમેટિક્સની ચલ ભૌતિક રાશિઓ કહે છે. અને સમગ્ર પદાર્થની ગતિનું વર્ણન આ ત્રણ ભૌતિક રાશિઓ વડે થઈ શકે. સિમ્પલ શબ્દોમાં રેખીય ગતિમાં જે કામ સ્થાનાંતર, વેગ અને પ્રવેગ કરે છે એ જ કામ ચાક ગતિશાસ્ત્રમાં કોણ કરે છે? કોણીય સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ. રેખીય ગતિશાસ્ત્ર અથવા શુદ્ધ ગતિશાસ્ત્ર, જે સાદું ગતિશાસ્ત્ર છે, એની મહત્વની ભૌતિક રાશિઓ સ્થાનાંતર, વેગ અને પ્રવેગ છે. તો ચાક ગતિશાસ્ત્ર રોટેશનલ કાઇનેમેટિક્સની ચલ ભૌતિક રાશિઓ કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ છે. એટલે કોઈ એક કણ માટે, જો કોઈ એક કણ માટે આપણે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ કે કોણીય પ્રવેગ શોધી કાઢીએ તો એ માત્ર એક કણ માટે નહીં પરંતુ સમગ્ર પદાર્થને લાગુ પાડી શકાય છે. તો આમ ચાક ગતિનું વર્ણન, કોઈ મને કહેશે ચાક ગતિનું વર્ણન સ્થાનાંતર, વેગ કે પ્રવેગની સાપેક્ષે કરવું જોઈએ કે કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગની સાપેક્ષે કરવું જોઈએ? કોણીય સ્થાનાંતર, કોણીય વેગ ને કોણીય તો પ્રવેગ. કોણીય સ્થાનાંતર, કોણીય વેગ ને કોણીય પ્રવેગની સાપેક્ષે કરવું પડે. હા, ચાક ગતિ કરતો હોય ને કોઈ પદાર્થ તો બધા જ કણનો રેખીય વેગ સમાન ના હોય. કોઈ પદાર્થ જો ચાક ગતિ કરતો હોય તો બધા જ કણનો રેખીય વેગ સમાન ના હોય. કોણીય વેગ સમાન હોય પણ રેખીય વેગ સમાન ના હોય. પૂછો ક્યું? કેમ સર આવું? સમજાવું, ચલો સર તમને સમજાવું. ચલો આ પદાર્થ દેખો. શું તમારા મોબાઈલની સ્ક્રીન પર આ એક પદાર્થ ચાક ગતિ કરતો બતાય છે તમને? હા. આ અનિયમિત પદાર્થ દેખાય છે તમને? હા. હા સર. હા. હવે શું તમે જાણો છો કે V બરાબર R ઓમેગા છે? હા. હા. ઓમેગા તો બધા માટે સમાન. ઓમેગા તો બધા માટે સમાન રહે. સમાન રહે. પણ માની લો કે કોઈ કણ નજદીક જ છે ભ્રમણાક્ષથી. જો કોઈ કણ ભ્રમણાક્ષથી નજદીક હોય તો એના વર્તુળમાંની ત્રિજ્યા નાની વેગ. ઘટી જાય. હા. ઓછી હશે. તો એનો ઓમેગા તો બધાનો સમાન જ છે પણ અમુક માટે R મોટો હશે, હવે માટે ઓછો હશે. નાનો હશે. તો એનો મતલબ કે R તો બધા માટે અલગ અલગ છે ને, તો પછી બધા માટે વેગ પણ અલગ અલગ. અલગ અલગ અલગ. અલગ. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. બસ તો મિત્રો ચાક ગતિ કરતા પદાર્થ માટે બધા જ કણોનો ચાક ગતિ કરતા પદાર્થ માટે બધા જ કણોનો રેખીય વેગ સમાન ના હોય પણ કોણીય વેગ સમાન હોય. ઇઝ ઇટ ઓકે? ઓકે સર. એટલે આમાં છેલ્લો જે ક્વેશ્ચન ચલાવ્યો ને એમાં તો ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની હતી, એસક્યુ, કે રોટેશનલ કાઇનેમેટિક્સની ચલ રાશિઓ કઈ છે? તો કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ એ રોટેશનલ કાઇનેમેટિક્સની ચલ રાશિઓ ગણી શકાય. સર કોણીય સ્થાનાંતર તો સમાન જ હશે ને? આ બધા જ માટે સમાન છે. કોણીય વેગ પણ બધા માટે સમાન અને કોણીય પ્રવેગ પણ બધા માટે સમાન. સાચી વાત છે. તો એટલા માટે જ તો સર ખાલી હા બોલો. એટલે સર તે કોણીય સ્થાનાંતર તો સમાન જ રહેવાનું ને? હા પણ તો કહેવા શું માંગો તો તમે? ના સર ખાલી પૂછવું હતું. માત્ર કોણીય સ્થાનાંતર નહીં, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ આ ત્રણેય ભૌતિક રાશિઓ બધા જ કણ માટે એક સરખી હશે. એટલે હું એવું નથી કહેતો કે ઓમેગા બરાબર આલ્ફા બરાબર, હું એવું નથી કહેતો કે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બરાબર આલ્ફા, એવું નથી કહેતો હું. આ બધાના મૂલ્ય સમાન જેવું નથી કહેતો. બધા જ કણ માટે ઓમેગાનું મૂલ્ય બધા કણ માટે સમાન હશે. એટલે કોઈ એક કણ માટે ઓમેગા 20 હોય તો બીજા બધા જ માટે 20 જ હશે. આલ્ફાનું મૂલ્ય કોઈ એક કણ માટે 5 હોય તો બીજા બધા કણ માટે 5 જ હોય. કોણીય સ્થાનાંતર કોઈ એક કણ માટે 30 ડિગ્રી હોય તો બધા જ કણ માટે 30 ડિગ્રી જ હોય. હું એવું કહેવા માંગુ છું. ઇઝ ઇટ ક્લિયર? સર એવું કહેતો હશે કે તો પછી આને ચલ રાશિઓ કેમ કહેવાય જો સમાન એટલે રહેતી હોય? અચ્છા, ચલ રાશિઓ એટલા માટે કહેવાય કારણ કે બધા કણ માટે સમાન છે પણ સમય સાથે બદલાતી હોઈ શકે છે.
જેમ કે ઓમેગા સમય સાથે બદલાય. ધારો કે અત્યારે પંખો 5ની સ્પીડે ચાલે છે અને પછી હું પંખાની સ્પીડ વધારું તો એ 10ની સ્પીડે ચાલે. એટલે સમય સાથે તો બદલાઈ શકે છે, પણ પદાર્થના બધા જ કણો માટે એક સમાન હશે. ખબર પડી તમને? ચલ એટલે એ ચલ કોની સાપેક્ષે ચલ થઈ? સમય સાપેક્ષ. સમય સાપેક્ષે. જેમ કે કોણીય સ્થાનાંતર છે તો એ તો સતત સમય સાથે વધતું જ જવાનું ને. પદાર્થ જ્યારે ભ્રમણ કરતો હોય તો ખૂણો તો વધતો જ જવાનો, કપાતો ખૂણો. એક ભ્રમણ પતે તો 2π, બે ભ્રમણ પતે તો 4π. તો એમ થોડી કઈ ચલ રહેવાની છે, એ તો એમ થોડી અચળ રહેવાની છે, એ તો વધતી જ જવાની છે ખૂણો તો. ઇઝ ઇટ ક્લિયર? સમય સાથે તો બધું બદલાવાનું જ છે, પણ દરેક કણ માટે સમાન હોય. ઇઝ ઇટ ઓકે? હા સર. એટલે ચલ શબ્દ શાના લક્ષીને અનુલક્ષીને છે ખબર પડી તમને? સમયને અનુલક્ષીને છે. ઇઝ ઇટ ઓકે? હા સર. કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય તો એનો ખૂણો તો વધતો જ જવાનો ને. અડધું પ્રમાણ પૂરું કરે તો 180 એટલે પાઈ રેડિયન થાય. પછી આખું ભ્રમણ પૂરું કરે તો 2π રેડિયન થઈ ગયો ખૂણો. પછી બે ભ્રમણ પૂરા કરે તો એનો ખૂણો 4π રેડિયન, કોણીય સ્થાનાંતર 4π રેડિયન કહેવાય. 3 ભ્રમણ પૂરા કરે તો 6π રેડિયન. એટલે એ તો ચલ જ છે. કોણીય સ્થાનાંતર પોતે તો સમય સાથે બદલાવાનું જ છે, પણ બધા કણ માટે એક સરખું હશે. ઓકે? હા સર. ચલો એના પછીનો ક્વેશ્ચન મિત્રો સરળ છે, તમને જાતે આવડી જાય એવો ક્વેશ્ચન છે. અને આજનો છેલ્લો ક્વેશ્ચન, અચળ કોણીય પ્રવેગ સાથેની ચાક ગતિ માટેના સમીકરણ તારવો. અચળ કોણીય પ્રવેગ ની ચાક ગતિના સમીકરણો. ચલો પહેલા જવાબ લખી લઈએ અને પછી સોલ્વ કરીએ. પહેલા જવાબ લખી લઈએ. ચલો અચળ પ્રવેગી ગતિના સમીકરણ લખાવો. V is equal to VO V plus equal to E0 plus AT. અચ્છા, પહેલું સમીકરણ v બરાબર v0 પ્લસ at. તો અહીંયા શું લખીશું મિત્રો? Omega equal to omega 0 plus alpha t. ના, at ના આવે. શું આવે? Alpha t. હા, આલ્ફા ટી. ચલો બીજું હતું v² માઇનસ v0 સ્ક્વેર બરાબર 2as હતું મિત્રો. હા સર. હા. નાખીએ ચલો, હે ને? તો અહીંયા શું આવશે મિત્રો? ઓમેગા સ્ક્વેર ઓમેગા Omega square બરાબર ઓમેગા not square equal to 2 alpha આલ્ફા theta. કોણીય સ્થાનાંતરને થીટા ધાર્યું. ચાલશે? હા. તો ડી બરાબર અથવા એક્સ બરાબર VOT plus half it is. plus half AT square. Half it is. તો અહીંયા શું આવશે? Theta equal to omega 0 t plus 1 by 2 alpha t square. અને એક ચોથું સમીકરણ પણ તમને હતું, યાદ હોય તો? યાદ છે? હા હા સર. અહીંયા શું આવશે? theta equal to omega plus omega 0 upon 2 into t. તો મિત્રો આનો જવાબ આપણને પહેલેથી ખબર છે. ખાલી જે વસ્તુ આપણે ભૂતકાળમાં જે સાબિત કર્યું હતું ને એમાં થોડા ઘણા ફેરફાર સાથે લખવાનું છે. તો જોઈ લઈએ, આપણે ફટાફટ વાંચી લઈએ. આ ક્વેશ્ચન ઓલમોસ્ટ રિવિઝન જ છે. ક્વેશ્ચન અમુક ફેરફાર સાથે રિવિઝન જ છે. તો જો ફટાફટ દેખી લઈએ. ધારો કે ટી સમયે કોણીય સ્થાન 0 અને કોણીય વેગ ઓમેગા 0 છે 0 સમયે, અને ટી સમયે કોણીય સ્થાન થીટા, એટલે કોણીય સ્થાનાંતર કેટલો આવશે? થીટા માઇનસ 0 એટલે થીટા થશે ને. થીટા 1 0 અને થીટા 2 થીટા છે, તો થીટા 2 માઇનસ થીટા 1 કરો એટલે થીટા થીટા, અને કોણીય વેગનો ફેરફાર ઓમેગા માઇનસ ઓમેગા 0 થશે. હા સર. જો દ્રવ્ય પદાર્થ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો ઓમેગા 0 ઓમેગા અને આલ્ફાની દિશા ભ્રમણાક્ષને સમાંતર જ હશે, એ આપણને ખબર છે. સ્થિર ભ્રમણાક્ષ હોય ને તો ઓમેગાની 0ની દિશા, ઓમેગાની દિશા અને આલ્ફાની દિશા સમાન. તો મિત્રો બધું એક પરિમાણમાં જ છે. તો આ ઓમેગા 0 ના આલ્ફા ત્રણે એક જ દિશામાં છે. તો આપણને ખબર છે કે એક જ દિશામાં જ્યારે વાત થતી હોય ત્યારે તીર કરવાની જરૂર છે, સદિશની સંજ્ઞા કરવાની જરૂર છે? ના ચાલે. ના ચાલે. તો આપણે તીર વગર આખી થિયરી લખવામાં કઈ વાંધો નથી, કારણ કે બધું એક જ દિશામાં છે. ચાલશે? હા સર. sir. ચલો હવે આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા ઓમેગા બાય ડેલ્ટા ટી, એટલે ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી થશે. તો આમ સાબિત થાય કે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. હવે અહીં કોણીય પ્રવેગ અચળ હોવાથી સરેરાશ કોણીય વેગનો ઉપયોગ કરી સ્થાનાંતર શોધી શકાય. એટલે કોણીય સ્થાનાંતર બરાબર સરેરાશ કોણીય વેગ ગુણ્યા સમય. તો
તો કોણીય વેગની સરેરાશ એટલે ઓમેગા પ્લસ ઓમેગા 0/2 ઇન્ટુ ટી. ફરીથી કોણીય પ્રવેગ અચળ હોય તો આવું લખી શકાય કે સરેરાશ કોણીય વેગ ગુણ્યા સમય થીટા બરાબર. તો એ લખ્યું. હવે સમીકરણ 1 નો ઉપયોગ અને 2 નો ઉપયોગ કરીએ તો થીટા બરાબર ઓમેગા 0t પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર થશે. અને સમયની કિંમત સમીકરણ 1 માંથી સમીકરણ 3 માં સમયની કિંમત સમીકરણ 1 માંથી 3 માં મૂકી દઈએ તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા નોટ સ્ક્વેર ઇક્વલ્સ ટુ આલ્ફા થીટા પણ થઈ શકશે. તો શું મિત્રો આ આખી થિયરી તમને જાતે આપી શકું મિત્રો? હા સર. હા સર. જાતે લખી શકાશે? હા સર. હા સર. યસ. તો ફ્રેન્ડ્સ હવે આવતા લેક્ચરમાં ટોર્ક અને ટોર્ક શું છે, ભૂતકાળમાં તમે ટોર્ક એવું નામ સાંભળ્યું હશે સેકન્ડ ચેપ્ટરની અંદર. હવે ટોર્ક ખરેખર શું છે એ આજે આપણને ખબર પડશે. આજે તો નહીં પણ આવતા લેક્ચરમાં ખબર પડશે. તો આજનો સેશન મિત્રો હું અહીંયા સુધી રાખું છું. આજના લેક્ચરની અંદર આપણે બહુ સરસ મજાના કહી શકાય એવા ક્વેશ્ચન ભણ્યા. ક્વેશ્ચન નંબર 14, 15, 16, 17 અને 18 આ બધા ક્વેશ્ચન ભણ્યા. એમાંથી ક્વેશ્ચન નંબર 16 અને 18 અગત્યના ક્વેશ્ચન કહી શકાય, વધારે અગત્યના કહી શકાય. 14, 15, 16 તૈયાર કરવાના છે. 17 MC હોમવર્કમાં શું છે? હોમવર્કમાં 14 થી 18 બે વખત, 14 થી 18 બે વખત લખવાના. ઓકે. અને એપ પર આવશે કે વોટ્સએપ પર આવી જશે હોમવર્ક? ના, એપ પર આવશે પણ હમણાં એપ્લિકેશનમાં થોડોક પ્રોબ્લેમ થયો છે. પણ તમારે હું એપ્લિકેશનમાં તમારું ઓપન થાય કે ના થાય પણ હોમવર્ક સાંભળી લો 14 થી 18 બે વખત. ઓકે. અને સર રિપ્લાય ના થતા હોય તો? શું કહો છો? સર રિપ્લાય નહીં થતા, હોમવર્ક નોટ રોજ ફાઉન્ડ એરર આવે છે. રિપ્લાય તો હા થાય સર. રિપ્લાય ડાઉનલોડ નહીં થયો ડાઉનલોડ ડાઉનલોડ નહીં થતા હોય, રિપ્લાય તો થતા હશે. રિપ્લાય થાય છે. રિપ્લાય થાય છે. આવે છે. હા, રિપ્લાય થશે, ટ્રાય કરજો. ડાઉનલોડ માં એરર આવે છે. સર રિપ્લાય તો ના થાય થાય છે તો રોહિતબેન પણ મોકલી નોટ લઈએ. ફાઉન્ડ આવે છે. હા, પણ હું તમને કહું છું ને ડાઉનલોડ કરવાની જરૂર જ નથી. મેં તમને કહી દીધું ને હોમવર્ક 14 થી 18 બે વખત. ઓકે. સર ના થાય તો રોહિતબેન મોકલી દઈએ. શું કહો છો? રિપ્લાય નું ના આવે તો રોહિતબેન મોકલી દઈએ તો ચાલે ને? હા હા સર આ વખતની એક્ઝામમાં આ પાર્ટનું અત્યાર સુધીનું ને? એક્ઝેક્ટલી. ઓકે. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ્ડ કરી રહ્યા છીએ.